નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ સરસ્વતી ક્લાસીસ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરના અંદર આપણે ભણ્યા હતા ધોરણ 8 નું વિકાસ અસાઇનમેન્ટ ભણ્યા હતા, જેના અંદર પ્રશ્ન નંબર 1 સંપૂર્ણ રીતે સોલ્વ કર્યું હતું। એ જ રીતે આજના વિડિયોના અંદર આપણે પ્રશ્ન નંબર 1 સોલ્વ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરો જેથી અમારા નવા વિડિયોનું નોટિફિકેશન મળતું રહે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 શરૂ કરીએ છીએ। એક બના અંદર પહેલો પ્રકરણ નંબર 9 ના પ્રશ્નો છે, જેના અંદર પ્રશ્ન નંબર 1 જેના અંદર પહેલો પ્રશ્ન લખેલો છે, પહેલાનો પહેલો, જેના અંદર લખેલું છે 6 સેમી 5 સેમી અને 4 સેમી નું માપનનું લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો। હવે લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ। જો વિદ્યાર્થી મિત્રો લખવું હોય તમને હવે ખબર પડશે। સૌથી પહેલા પહેલો પ્રશ્ન 6 સેમી એટલે આપણે શું આપીએ? લંબાઈ કેટલી આપીએ? 6। પછી શું આપીએ છે? પહોળાઈ એટલે b બરાબર આપે છે 5 અને ઊંચાઈ એટલે h બરાબર 4 અને આપણને કીધું છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ। શું કીધું? લંબઘન એટલે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા lb પ્લસ bh પ્લસ hl લખો કે lh લખો, બંને કેવું છે? સરખું છે। હવે સૌથી પહેલા બરાબર 2 l કેટલા છે? 6 ગુણ્યા b કેટલા છે? 5 પ્લસ b કેટલા છે? 5 ગુણ્યા h કેટલા છે? 4 પ્લસ h કેટલા છે? 4 ગુણ્યા l કેટલા છે? 6। હવે શું કરીશું? 2 6 પંચા 30 પ્લસ 5 ચોક 20 પ્લસ 4 ચોક 4 છંગ 24। હવે આ બધાનો સરવાળો કરીશું એટલે આવશે કેટલો? 74। એકવાર આપણે તમને બતાવી દઈએ। 30 પ્લસ 20 પ્લસ 24 4 3 પ્લસ 2 5 5 પ્લસ 2 7 એટલે આ કેટલા? 74। હવે 74 ને કેટલી વાર કોના વડે ગુણવાના? 2 વડે। 2 ચોક 8 2 સિત્તા 14 એટલે 148 અને આ લંબઘનનું કુલ પૃષ્ઠફળ એટલે શું આવશે? સેમી સ્ક્વેર। આપણો દાખલો પ્રશ્ન 1 પત્યો। હવે પ્રશ્ન નંબર બીજો, જેના અંદર કીધું છે 5 સેમી 4 સેમી 3 સેમી માપનનું લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો। આના જેવો જ દાખલો દેખાય, રકમમાં ચેન્જ કર્યો છે તો આપણે ગણીએ। સૌથી પહેલા 5 સેમી આપી એટલે l બરાબર કેટલું આપ્યું? 5। પછી પહોળાઈ આપી છે b બરાબર 4 અને h બરાબર 3। હવે શું કીધું? લંબઘનનું કુલ પૃષ્ઠફળ એટલે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા lb પ્લસ bh પ્લસ h, જેના અંદર 2 લંબાઈ કેટલી છે? 5 ગુણ્યા પહોળાઈ કેટલી છે? 4 વત્તા પહોળાઈ કેટલી છે? 4 h કેટલો છે? ગુણ્યા 3 પ્લસ h કેટલા છે? 3 l કેટલો છે? 5 5 ચોક 20 4 તરી 12 3 પંચા 15। હવે આપણે આને શું કરીશું? સરવાળો 20 પ્લસ 12 પ્લસ 15 5 પ્લસ 2 7 2 3 અને 4 એટલે આયા કેટલા? 47। હવે 47 ને કેટલા વડે ભાગીશું? ગુણીશું કેટલા વડે? 2 વડે। 2 સિત્તા 14 2 ચોક 8 અને અહીં આવશે શું? 94 એટલે આવશે 94 સેમી સ્ક્વેર। શું આવશે? 94 સેમી સ્ક્વેર। હવે પ્રશ્ન નંબર ત્રીજો, જેના અંદર કીધું છે 12 સેમી લંબાઈનું સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો। ઉપર આપણને લંબઘન આપી દો અને આમાં શું આપ્યું છે? સમઘન। ખાલી શબ્દમાં ફરે, ઉપર આપી દીધું લંબઘન ને નીચે આપ્યું છે સમઘન। તો સમઘનનું સૂત્ર શું છે? 6l²। શું છે? 6l²। આવો પ્રશ્ન નંબર ત્રીજો સોલ્વ કરીએ। બાર સેમીની લંબાઈનું સમઘનનું કુલ પૃષ્ઠફળ 12 સેમી એટલે લંબાઈ લખી, જ્યાં લંબાઈ કેટલી આપી છે? 12 સેમી। ત્યાં શું કીધું છે? કુલ પૃષ્ઠફળ શોધો। તો કુલ સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6l²। અમુક શિક્ષકો અહીંયા 6l² ના જગ્યાએ 6a² પણ લખતા હોય તો એ પણ સાચું છે। 6l² લંબાઈ કેટલી છે? 12 12 નો વર્ગ, અહીંયા 6 12 નો વર્ગ એટલે 144। હવે શું કરીશું? 144 ગુણ્યા 6 6 ચોક 24 6 ચોક 24 24 ના અંદર 2 ઉમેરીશું એટલે શું થશે? 26 6 ના 6 એકા 6 6 ના અંદર 2 ઉમેરીશું એટલે થશે 8 એટલે જવાબ આવશે 864 સેમી સ્ક્વેર।
હવે પ્રશ્ન નંબર 4 જેના અંદર કીધું 16 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. 16 સેમીના લંબાઈનું સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. આના જેવો દાખલો. પ્રશ્ન નંબર 4 જેના અંદર કીધું છે 16 સેમી લંબાઈ, એટલે લંબાઈ કેટલી છે 16 સેમી, જેનું આપણને શું કીધું છે સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6l². 6l² ની l ની કિંમત કેટલી 16 નો 6 એમના એમ મૂકી દઈએ. 16 નો વર્ગ શું થશે 256. તો શું કહીશું 256 ગુણ્યા 6 છાયું છાયું 36 6 પંચા 30 30 ના 3 ઉમેરશું 33 6 દુ 12 12 ના 3 ઉમેરશું શું આવશે 15 એટલે આવશે શું 1536 સેમી સ્ક્વેર એટલે 1536 સેમી સ્ક્વેર. આ સાથે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 નો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થયો. હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન પહેલો પ્રશ્ન આપે છે 14 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આપણે આગળ પ્રશ્ન નંબર 1 ના અંદર શીખી રહ્યા છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr. તે જ રીતે આપણે બધા દાખલા 4 દાખલા સોલ્વ કરવાના છે. ભાઈએ પ્રશ્ન નંબર 2 શરૂ કરીએ છીએ. પ્રશ્ન નંબર 2 એનો પહેલો જેના અંદર લખ્યું છે 14 સેમી ત્રિજ્યા 14 સેમી ત્રિજ્યા એટલે r બરાબર શું આવશે 14 સેમી અને 7 સેમી ઊંચાઈ 7 સેમી ઊંચાઈ એટલે h બરાબર કેટલા આવશે 7 ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે શું મૂકીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr h. શું આવ્યું 2πr h 2 ના જગ્યાએ 2 પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r કેટલા 14 ગુણ્યા h કેટલા 7 7 7 ઉડી ગયા 22 દુ 44 22 દુ 44 ગુણ્યા 14 44 ગુણ્યા 14 એકમ ની શૂન્ય 1 ચોક 4 1 ચોક 4 ચોકું ચોકું 16 વધી પડી 1 ચોકું ચોકું 16 16 ના અંદર 17 0 + 6 એટલે 6 7 + 4 એટલે 11 વધી પડી 1 4 + 1 5 5 + 1 6 એટલે 616 સેમી સ્ક્વેર. હવે પ્રશ્ન નંબર 2 જેને લખ્યું છે 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આવી જ રીતે કરવાનું છે, ખાલી રકમમાં જ બદલાવ કર્યો છે. 14 સેમી ત્રિજ્યા એટલે r બરાબર 14 5 સેમી ઊંચાઈ એટલે h બરાબર 5 ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. શું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr h 2πr h એટલે 2πr h અહીં લખું છું 2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7 r એટલે ત્રિજ્યા આપણને આપી 14 ગુણ્યા h કેટલું આપી છે 5 7 દુ 14 હવે 22 દુ 44 ગુણ્યા 5 દુ 10 એટલે આવશે 440 સેમી સ્ક્વેર. હવે પ્રશ્ન નંબર 3 જેના અંદર કીધું છે 7 સેમી ત્રિજ્યા અને 6 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો એ પ્રશ્ન નંબર 3 અહીંયા ગણીએ છીએ 7 સેમી ત્રિજ્યા એટલે r બરાબર કેટલું આવ્યું 7 અને 6 સેમી ઊંચાઈ એટલે h બરાબર કેટલું આવ્યું 6. જેના અંદર આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr h 2πr h એટલે 2 ગુણ્યા પાઈ ની કિંમત શું આવશે 22/7 છેદમાં r કેટલા આવશે 7 ગુણ્યા h કેટલા આવશે 6 7 7 ઉડી ગયા 22 દુ 44 44 ગુણ્યા 6 એટલે 44 ગુણ્યા શું કરવાના 6 6 ચોક 24 6 ચોક 24 24 ના અંદર આપણે પેલા 2 ઉમેરીશું એટલે આવશે 26 એટલે આવશે 264 સેમી સ્ક્વેર. હવે એ જ રીતે દાખલો નંબર 4 જેના અંદર કીધું છે 7 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આવી જ રીતે આપણે પ્રશ્ન નંબર 4 સોલ્વ કરીશું. જેના અંદર 7 સેમી ત્રિજ્યા એટલે r બરાબર કેટલા થયા 7 અને 10 સેમી ઊંચાઈ એટલે h બરાબર કેટલા થયા 10 ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr h
શું આવ્યું 2πRh ને એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા r ની કિંમત કેટલી 7 ગુણ્યા 10 h એટલે 7 7 ઉડી ગયા 22 દુ 44 અને આ વધ્યું શું 10 44 ગુણ્યા 10 એટલે 440 સેમી સ્ક્વેર 440 સેમી સ્ક્વેર। આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 પૂર્ણ થયો। વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 3 શરૂ કરીએ છીએ। તેનો પહેલો પ્રશ્ન છે 5 મીટર ત્રિજ્યા અને 60 મીટર ઊંચાઈ ધરાવતા નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? નળાકાર ટાંકી છે એના અંદર કેટલા લીટર પાણી સમાય છે એ આપણે શોધવાનું છે। તો આપણે જે વિગત આપેલી છે પહેલા લખી 5 મીટર ત્રિજ્યા એટલે r બરાબર કેટલું હશે 5 અને 7 મીટર ઊંચાઈ એટલે h બરાબર કેટલું હશે 7 ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય એટલે આપણે કેટલા લીટર ટાંકીની અંદર પાણી સમાય એ આપણે શોધવાનું। શેમાં શોધવાનું છે લીટરમાં શોધવાનું। સૌથી પહેલા આપણે શું કરીશું નળાકારના ઘનફળ શોધીશું એના પરથી આપણે લીટર શોધીશું। નળાકારનું ઘનફળ બરાબર શું આવશે એનું સૂત્ર નળાકારનું πr²h પાણીની કિંમત કેટલી છે 22/7 r² એટલે શું કરવાનું 5 નો વર્ગ ગુણ્યા h કેટલો આવશે 7 22/7 ગુણ્યા 5 નો વર્ગ 25 ગુણ્યા 7 7 7 ઉડી ગયા વધ્યા શું 22 ગુણ્યા 25 અને શું કરીશું ગુણાકાર 22 ગુણ્યા 25 એકમની શૂન્ય 2 દુ 4 2 દુ 4 5 દુ 10 વધી પડી 1 5 દુ 10 શું આવશે 11 0 4 ના દરેક ઉમેરશું 5 5 ના 4 ના દરેક ઉમેરશું 5 આપણે જવાબ શું 550 મીટર ઘન। હવે જો આ મીટર ઘનના અંદર આપણે લીટર ફેરવવું હોય તો શું થાય 1 મીટર ઘન બરાબર 1000 લીટર તે પ્રમાણે કરીએ 1 ઘન મીટર એટલે કેટલા થાય 1000 લીટર તો 550 ઘન મીટર એટલે કેટલા લીટર તો શું કહીશું ચોકડી ગુણાકાર કરીશું 550 ગુણ્યા 1000 છેદમાં 1 એટલે આવશે 5,50,000 લીટર। હવે જોઈએ પ્રશ્ન નંબર 2 જેના અંદર જણાવ્યું છે કે 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? અને જેવો જ પ્રશ્ન છે ખાલી રકમના અંદર ભેદ બદલતો 7 મીટર ત્રિજ્યા એટલે r બરાબર કેટલું આવશે 7 અને ઊંચાઈ કેટલી આવશે 3 એટલે h બરાબર 3। સૌથી પહેલા શું લખીશું નળાકારનું ઘનફળ બરાબર πr² ગુણ્યા h પાણીની કિંમત 22/7 r કેટલા છે 7 એટલે 7 નો વર્ગ ગુણ્યા 3 22/7 ગુણ્યા 7 નો વર્ગ 49 ગુણ્યા 3 હવે ઉડી જશે 49 એટલે 22 ગુણ્યા 7 તરીકે કેટલા આવશે 21 હવે આ બંનેનો ગુણાકાર છે 22 ગુણ્યા 21 એકમની શૂન્ય 2 દુ 4 2 દુ 4 1 દુ 2 1 દુ 2 0 + 2 2 4 + 2 6 4 ને 4 એટલે આવ્યું કેટલું 4 + 2 બેટા અહીંયા 6 થાય બાય મિસ્ટેક 2 લખાવડાવી દીધું એટલે આવશે તો 462 મીટર ઘન। હવે શું કરીશું મીટર ઘનને શામાં ફેરવીશું લીટરમાં તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર તો 462 ઘન મીટર એટલે કેટલા લીટર શું આવશે 462 ગુણ્યા 1000 છેદમાં 1 તો શું આવશે 4,62,000 લીટર। હવે પ્રશ્ન નંબર 3 જેના અંદર જણાવ્યું છે કે 4 મીટર ત્રિજ્યા અને 14 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય છે? આના જેવો જ દાખલો છે તો સૌથી પહેલા શું કરીશું r બરાબર 4 અને h બરાબર 14 તો સૌથી પહેલા શું કરીશું નળાકારનું ઘનફળનું સૂત્ર શું છે πr² × h પાણીની કિંમત કેટલું 22/7 r ની કિંમત 4 એટલે 4 નો વર્ગ ગુણ્યા h એટલે 14 22/7 ગુણ્યા 4 નો વર્ગ કેટલો 16 ગુણ્યા 14 7 દુ 14 હવે 22 દુ કેટલા થશે 44 ગુણ્યા 16 44 ગુણ્યા 16 એકમની શૂન્ય 1 ચોક 4 1 ચોક 4 6 ચોક 24 વધી પડી 2 4 અહીંયા 6 ચોક 24 24 ના 2 ઉમેરશું તો શું થશે બેટા 26 અહીંયા 4 6 + 4 વધી પડી 1 10 4 + 2 6 અને 1 ઉમેરશું એટલે 7 એટલે આવશે 704 મીટર ઘન।
હવે આપણે મીટર ગનને શેમાં કન્વર્ટ કરીશું, શેમાં ફેરવીશું, લીટરમાં. તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો 704 ઘન મીટર એટલે કેટલા? તો 704 ગુણ્યા 1000 છેદમાં 1 આવશે 7,04,000 લીટર. હવે પ્રશ્ન નંબર 4, જેના અંદર જણાવ્યું છે કે 14 મીટર ત્રિજ્યા અને 2 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? આના જેવા જ દાખલો છે આ છેલ્લો. સૌથી પહેલા ત્રિજ્યા આપેલી છે 14 મીટર અને ઊંચાઈ એટલે h બરાબર 2 મીટર. હવે સૌથી પહેલા શું કરીશું? નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h. પાઈ ની કિંમત કેટલી છે? 22/7. r કેટલા છે? 14 એટલે 14 નો વર્ગ ગુણ્યા h કેટલા છે? 2. 22/7 ગુણ્યા 14 નો વર્ગ કેટલો થશે? 196 ગુણ્યા 2. હવે 28 સીધા 196. આપણે ડાયરેક્ટ ના આવડે તો શું કરવાના? 7 વડે 196 ને શું કરવાના? ભાગી દેવાના. 7 દુ 14, 9 માંથી 4 જાય તો કેટલા રહે? 5, 1 માંથી 1 જાય 0, ઉપરથી ઉતાર્યા 6, 7 ઈઠા 56, 56 માંથી 56 જાય તો કેટલા રહે? 0. એટલે 28 સીધા 196. હવે 22 ગુણ્યા 28 દુ કરવાના. હવે શું કરવાના? 28 દુ 2 ઈઠા 16, વધી ફરી 1, 2 દુ 4, 1 ને 100 આવશે 56. હવે 56 ગુણ્યા 22 એટલે અહીંયા શું લખીશું? 22. એકમ દીશું 6 દુ 12, વધી ફરી 1 ને નીચે ઉતાર્યા 2, 2 પંચા 10, 10 ના 2 ઉમેરીશું એટલે 11, 2 છંગ 12, વધી ફરી 1, 2 પંચા 10 ને આવશે 11, 2 3 2 1 એટલે આપણો જવાબ શું? 1232 મીટર ઘન. હવે આ મીટર ઘનને શેમાં ફેરવીશું આપણે? લીટરમાં. તો 1 ઘન મીટર એટલે કેટલા થાય? 1000 લીટર. તો 1232 ઘન મીટર એટલે કેટલા લીટર? તો 1232 ગુણ્યા 1000 છેદમાં 1 આવશે 12,32,000 લીટર. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 1બ સંપૂર્ણ રીતે પૂર્ણ થયો. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે બેલ આઇકનને પ્રેસ કરજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ધન્યવાદ. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.